કોઈ સામાન્ય વ્યક્તિને નહીં પણ એક મોટા રાજ્યના મુખ્યમંત્રીને ફોન પર મારી નાખવાની ધમકી આપી। આ ઈસમ આ બાબતને નોર્મલ ગણીને સામાન્ય ગણીને પોતાની રોજિંદી દિનચર્યામાં પરોવાઈ ગયો। જો કે ગણતરીના દિવસોમાં અમદાવાદ પોલીસે મૂળ બિહારના આ શખ્સ શેખર યાદવની ધરપકડ કરી લીધી છે। બિહારમાં આઝાદી બાદ પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના નેતા સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી પદે આરૂઢ થયા છે। સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યાને હજી ગણતરીના કલાકો પસાર થયા ત્યાં મુંગેર જિલ્લાના એક યુવકે સીધા જ મુખ્યમંત્રી કાર્યાલયમાં ફોન કર્યો। આ યુવકે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને મારી નાખવાની ધમકી આપતા સુરક્ષા સંભાળતા જવાનોને ત્વરિત જાણ કરાઈ, જે બાદ સુરક્ષા એજન્સીઓએ તપાસ કરતા મુંગેર જિલ્લાના સંગ્રામપુર વિસ્તારના 32 વર્ષીય શેખર યાદવે ધમકીભર્યો ફોન કર્યો હોવાનું સામે આવ્યું। બિહાર પોલીસે આરોપી ગુજરાતમાં હોવાથી ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને જાણકારી આપી। આ અંગેની માહિતી મળતા અમદાવાદ ગ્રામ્ય પોલીસના અધિક્ષક નીલમ ગોસ્વામી અને સાણંદ પોલીસ ઇન્સ્પેક્ટર બીટી ગોહિલની ટીમે ત્વરિત ટેકનિકલ સર્વેલન્સ હાથ ધર્યું। મોબાઈલ ફોનની ડિટેલ અને ચોક્કસ માનવ બાતમીના આધારે સાણંદ કડી રોડ પરથી આરોપીને ઝડપી લેવાયો। મૂળ બિહારનો શેખર યાદવ છેલ્લા 4 મહિનાથી સાણંદના નિદ્રાણા વિસ્તારમાં ટ્રક ચાલક તરીકે કામ કરતો। શેખર યાદવ પોતાની એક પેન્ડિંગ અરજીને લઈ બિહારના વહીવટી તંત્રથી નારાજ હતો। એક મારામારીના કેસમાં થયેલી અરજીને લઈ લાંબા સમયથી કોઈ નિકાલ ન થતા શેખર યાદવ નારાજ હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું। બિહારના મુંગેર જિલ્લાના સંગ્રામપુર પોલીસ સ્ટેશન ખાતે બિહારના જે નવનિયુક્ત ઓનરેબલ મુખ્યમંત્રી શ્રી છે એમને ધાકધમકી આપતા એક વ્યક્તિનો ફોન હતો એમના ઓફિસ ખાતે। તો એ બાબતે સંગ્રામપુર પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધવામાં આવી હતી બીએનએસ કલમ જે ક્રિમિનલ ઇન્ટિમિડેશન છે એના અંતર્ગત। સદર બાબતે એસપી મુંગેર એ અમદાવાદ ગ્રામ્ય એસપી શ્રી ઓમપ્રકાશ જાટ સાથે સંકલન કરીને અહીંયા જે આરોપી છે અહીંયા સાણંદ ખાતે હોવાની જાણ કરી હતી। તો સદર જે મેટર હતી એમાં સાણંદની પોલીસ સ્ટેશનની ટીમ તથા જે એસએચઓ શ્રી છે બીટી ગોહિલ તથા એમની સર્વેલન્સ ટીમે વેરિયસ સોર્સિસ વાયા હ્યુમન સોર્સિસ અને ખાસ કરીને ટેકનિકલ સોર્સિસના માધ્યમથી જે આરોપી છે એમને ઝડપી પડ્યો હતો। ઓછો અભ્યાસ કરનાર શેખર યાદવને એમ કે બિહારના મુખ્યમંત્રીને ટેલિફોન પર ધમકી આપી છે અને પોતે હજારો કિલોમીટર દૂર છેક ગુજરાતના સાણંદ આસપાસમાં રહેતો હોવાથી પોલીસના હાથ તેના સુધી નહીં પહોંચે, પરંતુ મુખ્યમંત્રીના ઓફિશિયલ નંબર પર ધમકી આવે એટલે સુરક્ષા એજન્સીઓએ વાતની ગંભીરતાથી લઈ ત્વરિત કાર્યવાહી કરી। આ ઝડપાયેલા આરોપી શેખર યાદવનો કોઈ ગુનાહિત ભૂતકાળ ન હોવાનું અમદાવાદ ગ્રામ્ય પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું। આ છે એમનું નામ છે શેખર યાદવ, ઉંમર એમની 32 વર્ષ છે। હાલ એ થાર ડ્રાયપોર્ટ નિદ્રાણ ખાતે કામ કરે છે અને 3 થી 4 મહિના પહેલાં બિહારથી અહીંયા સાણંદ ખાતે આવેલા હતા અને વધુ તપાસ માટે બિહાર પોલીસને સદર આરોપીને સોંપવામાં આવશે અને તપાસ ચાલુ રાખવામાં આવી છે। જે પ્રાઇમા ફેસી જાણવામાં આવ્યું છે એમાં જે આરોપી છે એમને એવી કબૂલાત આપી છે કે જૂની એમની એક અરજી હતી એ સંબંધે કોલ કરવામાં આવ્યો હતો અને એમાં બોલાચાલી થઈ હતી। ઓનરેબલ સીએમ શ્રીના ઓફિસ ખાતે કોલ કરવામાં આવ્યો હતો। સાણંદ પોલીસે શેખર યાદવને કસ્ટડીમાં લઈ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે બાદ આગામી સમયમાં શેખર યાદવનો સત્તાવાર કબજો બિહાર પોલીસને સોંપાશે। શેખર યાદવે એક કેસને લઈ માત્ર ટીકડ ખાતર ફોન કર્યો હતો કે કેમ તે મુદ્દે બિહાર પોલીસ આગામી સમયમાં વધુ તપાસ હાથ ધરશે। કેમેરામેન મનીષ દવે સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।